પ્રથમ તો આપે જે કીધું કે અવિસ્મરણીય કામ થયા છે માત્ર ને માત્ર જ્યારે કમળનું મેન્ડેટ મળ્યું ત્યારે જે કામ કરવાની લોકોની ઈચ્છા થતી હોય, જે શીર્ષ નેતૃત્વએ જિલ્લાના શીર્ષ નેતૃત્વએ અમારા પર સતત વિશ્વાસ મૂક્યો છે અને આ વખતે ફરી વખત જ્યારે અમને આ તક પ્રાપ્ત થઈ છે ત્યારે સ્વાભાવિકપણે હું જિલ્લાના શીર્ષ નેતૃત્વ, આપણા વાઇબ્રન્ટ સાંસદ એવા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને અમારા લોક લાડીલા અને પિતા તુલ્ય ધારાસભ્ય એવા શ્રી કેશુભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શહેર સંગઠનનો પણ આભાર માનું છું કે આપે અમને અહીં તક આપી. ત્યારે ભુજની જે અવિરત વિકાસ ગાથા છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ભુજમાં અત્યારે રોડ વાઇડનિંગનું કામ ચાલુ છે, રોડ પહોળા થઈ રહ્યા છે, રોડ રિસર્ફેસિંગ થઈ રહ્યું છે. ત્યારે 150 કરોડ રૂપિયાના જે રોડનું કામ થઈ રહ્યું છે માત્ર ને માત્ર આપણા ધારાસભ્યશ્રી અને આપણા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની આ દેન છે. ત્યારે અમે આમાંથી ઘણું બધું શીખી કરી અને ભુજને કાયમી ધોરણે આપણે શું આપી શકીએ તો કાયમી ધોરણે આપણે ભુજને જળ સ્ત્રોતો આપી શકીએ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું આપણે લોકોમાં અંદરથી એક ઉત્કંઠના ઊભી થાય કે આપણા ભુજને આપણે સુંદર અને સ્વચ્છ બનાવીએ. ત્યારે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈ અને અમે પ્રજા વચ્ચે જશું અને આપ જાણો છો એ પ્રમાણે 44 કમળ એ પાછા નગરપાલિકામાં જવાના છે. ત્યારે અમે ખભેથી ખભા મળાવી અને ભુજને એક લોકોને ક્યાંય પણ તકલીફ ન પડે એની ખાસ કાળજી રાખશું. કોઈ મારી વ્યક્તિગત લાગણી પ્રજાની ન હોઈ શકે. એ વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે કે એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને લઈ અને આવતા જે ઉમેદવારો છે તેને અમારી પ્રજા ઈચ્છે છે. એટલે એ જ મેન્ડેટમાં હું આવી ગયો એટલે પ્રજા મને ઈચ્છે છે. ભારતીય જનતા પાર્ટી એ પ્રથમ છે, જ્યારે ઉમેદવાર એ દ્વિતીય છે. ચહેરા બદલાતા રહે છે પણ પાર્ટી હંમેશા એમનું સાર્વભૌમત્વ જાળવી રાખે છે.